રંગોપુરી આંગણે પધાર્યા શ્રીરામ, જ્યારે ભાવ વિભોર બન્યું અવધ. અવધ મેં આનંદ ભયો, જય શ્રીરામ. છોટાઉદેપુર જિલ્લામાં દિવાળીના પર્વનો શરૂઆત થતાં જ કાલિકા માતાના મંદિરના ચોકમાં ભગવાન શ્રીરામની પ્રતિમા સમક્ષ સિયારામના નાદથી સજાવેલી સુંદર રંગોળી પૂરવામાં આવી. જ્યારે આ પૂરેલી રંગોળી આકર્ષણ જમાવ્યું. રોશની અને પ્રકાશનું આ મહાપર્વ દિવાળી કે જેને ઉજવવા દરેક વ્યક્તિ તત્પર હોય છે અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રાજ તહેવાર ગણવામાં આવે છે. ઉમંગ અને ઉત્સાહ સાથે દરેક વ્યક્તિ દિવાળી અને નૂતન વર્ષનો તહેવાર ઉજવે છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર પંથકમાં પણ ભારે આનંદ અને હર્ષોલ્લાસ સાથે દિવાળી ઉજવવામાં આવી રહી છે. નગરની મધ્યમાં આવેલું અતિ પ્રાચીન શ્રી કાલિકા માતાના મંદિરે વિશેષ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રામાયણમાં 14 વર્ષનો વનવાસ વેઠી મહાભયંકર રાવણનો વધ કરી ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ અયોધ્યા પધાર્યા હોય ત્યારે અયોધ્યાને સજાવવામાં આવી હતી અને ભગવાન શ્રી રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગને અનુલક્ષીને સમગ્ર ભારત વર્ષમાં દિવાળીનો પર્વ અતિ ધામધૂમપૂર્વક ઉજવાય છે, જેની પરંપરા આજે પણ યથાવત છે. જ્યારે છોટાઉદેપુર નગરના બજારમાં પણ ભગવાન શ્રી રામના ચરણોમાં વિશેષ રંગોળી પૂરવામાં આવી હતી, જેને જોઈ સૌ નગરજનો આનંદિત થયા હતા.